रोम रोम भाइयों, राम राम सीताराम जय माताजी मित्रों, स्वागत है तमारू अपनी चेनल विलेज ब्लॉग रणजीत ठाकुर में। तो आज उत्तरायण अने अपना गामडामां तो सवारथी ज माहौल गरम थई गयो छे, चारे बाजू काप्यो काप्यो अवाज संभळाय छे। तो आज तमने बतावीश के गामडानी केवी रीते पतंग चगावવાની મોજ પડે છે। तो मित्रों ब्लॉग में बने जो आगळ आपणे बतावीए। आ बाजू जोई शको छो, आजूबाजू पतंग चगी रही छे, मस्त मजानो माहौल छे। अने फूल ब्लॉग जोजो आपणे यूट्यूब चेनल नवा होय तो चेनल सब्सक्राइब करी नाखो अने लाइक कमेंट करी नाखो। तो तमारे केवी उत्तरायण छे ते पण कॉमेंट करी दीजो। बाकी जो આપણે ચગેરી આજુબાજુ પતંગો। તો મિત્રો આપણે આવી ગયા મુલાકાત લેવા આ બધા પતંગ ચગાવવાના રશિયા છે અમારે। જુઓ તમે આ બાજુ અમારે લવિંગ ભાઈ, જય માતાજી। जय माता जय કેમ છો? मजा मजा કેવી ઉત્તરાયણ છે? जबरदस्त। એવું એમ? અને આ બાજુ અમારા પ્રતાપ ઠાકોર। જય માતાજી મિત્રો, પતંગ પતી ગઈ 10 વાગ્યામાં, પણ હવે લૂંટન લૂંટન સગાવી રહી। એવું એમ? હા બરાબર। અને આપણે તમે સાચું કહેવા જોઈએ, ઉત્તરાયણ કેવી છે? ઉત્તરાયણ તો વરી હે, વરી ખોટા લૂંટેવી। લૂંટેવી એમ? હા કોક ચગા ઘણો હે, પણ હવે લૂંટવા જાય તો આબરૂ જતી રહે। એવું એમ? એટલે લૂંટવા કેવી રીતે જવું? આ બાજુ જો અમારા નાના નાના મોટા મોટા સ્ટારો સગાવેલા છે। આ બાજુ અમારે જીગો જીગા, જય માતાજી। જય માતાજી, હેપી મકર સંક્રાંતિ। આ બાજુ જો બધા સગાવેલા અમારા। બાકી જુઓ માહોલ ગરમ ગરમ, જો દેખાય ને 10-15 પતંગો ચગેરી હતા તારી પતંગ અને ગામમાં ચગેરી ઓય જો મારે પતંગ ચગેરી છે। જુઓ તમે હા કરોડો। જય માતાજી મિત્રો, હેપી ઉત્તરાયણ। અમે ચગાવી રહ્યા પતંગ, સાગરભાઈની દોરીની પતંગ છે। જો તમે દેખાડો આકાશમાં। ના રોહિતભાઈ છે આપણે। રોહિતભાઈ બોલ દો કઈક બ્લોગમાં। જય માતાજી મિત્રો, मारो विछड़ेलो वाघ आयो। ઉત્તરાયણ કરીને આવી ગયા આપણે પાછા વાળીએ। તો જો આ બાજુ આપણે મસ્ત મજાના ચણા, અને આ બાજુ આપણે ગાયો અને ભેંસો માટે બનાવવાનું છે ઢાર્યું। તો અહીંયા કરી નાખેલું છે લેવર। બાકી બ્લોગમાં મિત્રો રચકો વાઢવા માટે, એટલે જો આ બાજુ આપણે મસ્ત મજાનો રચકો અને ચીકુડી, તો અત્યારે તો વાઢેલું છે, તો થોડી બાકી હતી વાઢ નાખીએ, બાકી પછી અહીં વાઢશું। તો બ્લોગમાં મિત્રો આપણે અહીં રચકો વાઢ લીધો અને થોડોક અહીં વાઢી લીધો મોટો મોટો। જો આ બાજુ એમ કહેવાય ને કે સાણિયું ખાતર નાખ્યું એટલે બહુ મોટો હતો, અને આપણે કરી નાખી ગાંહડી। હવે ગાયને નાખીએ અને પછી જઈએ ફસા કરે। આપણે નાખી દીધો છે ગાયને રચકો, જોઈ શકો છો 2 ડોળિયા ભરીને આપણે ડોળિયો ભરીને નાખ્યો અને બીજો અહીં મૂક્યો। હવે જવાનું કરે, જોઈએ કેટલી પતંગ ચગે છે અને તમને બતાવી દઉં કે આપણે વાડીએ પતંગ વાવી હતી। જુઓ મિત્રો આપણે વાડીએ કપાઈને આવી હતી પતંગો, ખેતરમાં પડી હતી, જોઈ શકો છો। 2 તો મોટી છે અને 5 હાથ જેવી પતંગો છે। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બ્લોગ ગમ્યો હોય તો બાકી હવે જઈએ। તો સાંજના પાછા આવી ગયા આપણે પતંગ ચગાવવા માટે। જોઈ શકો છો મિત્રો સાંજના પણ માહોલ ગરમ થઈ ગયો અને આ બાજુ પતંગો ચગી આપણે લોટ જોઈ શકો છો। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમારે કેવી ઉત્તરાયણ રહી તો ફટાફટ। તો મિત્રો આપણે જો મસ્ત મજાના લાડુ અને આ બાજુ ગુંદ બાંધ્યો હતો। અને મિત્રો હવે કરશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।